હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં એકાદશી રેસીપી સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઠાકોરજી માટે બનાવવા જઈ રહ્યા છીએ શક્કરિયાની એક વાનગી, જે છે શેકેલા શક્કરિયાની ચાટ. આ જે ચાટ છે તે દેખાવમાં એકદમ કલરફુલ અને સુંદર લાગે છે અને ખાવામાં પણ એ તેટલી જ ટેસ્ટી બને છે. આ જે ટિક્કી છે અંદરથી એકદમ સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી અને તેના સાથે ખાટી મીઠી ચટણી સાથે આપણે સર્વ કરીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ અહીંયા આપણે 4 થી 5 નંગ જેટલા શક્કરિયા લઈ લઈશું. શક્કરિયા એકદમ જાડા નથી લેવાના, આ રીતે પતલા અને લાંબા શક્કરિયાનો ઉપયોગ કરીશું. શક્કરિયાને આપણે બાફવાના નથી, તેને આપણે શેકીને બનાવીશું. આ રીતે એક તવો લઈ લેવાનો છે. તવો ગરમ થાય એટલે તેના ઉપર આ રીતે શક્કરિયાને આપણે ગોઠવી દઈશું. શક્કરિયાને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ રીતે શેકી લેવાના છે. બનતા અંદાજે 10 થી 15 મિનિટનો સમય લાગી જાય છે. 5 મિનિટ જેવું થાય એટલે આપણે આ રીતે તેને ચેક કરી લેવાના છે અને શક્કરિયાને આ રીતે ઉપર નીચે કરવાથી તે બધી જ બાજુથી સરસ રીતે શેકાઈ જશે અને ફરીથી ઢાંકણ ઢાંકી અને એ જ રીતે તેને શેકવાના છે. અહીંયા અંદાજે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે શક્કરિયા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે સ્ટવને બંધ કરી દઈએ. શક્કરિયાને તરત જ એક પ્લેટમાં લઈ અને તેને એકદમ ઠંડા કરી લેવાના છે. શક્કરિયા ઠંડા થાય ત્યાં સુધી આપણે એક ઝટપટ બનતી એક ગ્રીન ચટણી બનાવી લઈએ. મિક્સી જારમાં અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો લેવાના છે, 2 થી 3 લીલા મરચાં, 3 ટેબલસ્પૂન જેટલા શેકેલા સિંગદાણા, 1/2 કપ જેટલી કોથમીર લેવાની છે. સિંધવ મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર, 1 ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલું જીરું, 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ, 1/2 કપ જેટલું પાણી ઉમેરી દઈએ. એની જગ્યાએ 3 થી 4 આઈસ ક્યુબ પણ વાપરી શકીએ છીએ. હવે એને ગ્રાઇન્ડ કરી લેવાની. ચટણી ગ્રાઇન્ડ થઈને બિલકુલ તૈયાર છે. આને તમે અગિયારસમાં કોઈ પણ ચાટમાં કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. આની સાથે આપણે મીઠી ચટણીનો પણ ઉપયોગ કરીશું. મીઠી ચટણીની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલ છે, એને જોઈને તમે બનાવી શકો છો. અને ગ્રીન ચટણી પણ આજે આપણે તેમાં બતાવી દીધેલ છે. અડધી કલાક બાદ શક્કરિયા સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે તેને આ રીતે તેની છાલ નીકાળી દેવાની છે. હવે કાંટાવાળી ચમચી લઈ લઈએ. તેની મદદથી આ રીતે શક્કરિયાને મેશ કરી લેવાના છે. શેકેલા શક્કરિયાનો સ્વાદ બિલકુલ અલગ હોય છે, એક સ્મોકી ફ્લેવર આપે છે. હવે તેમાં સ્વાદ અનુસાર સિંધવ મીઠું ઉમેરીએ, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી જેટલું છીણેલું આદું, અડધો કપ જેટલા શેકેલા અને અધકચરા વાટેલા શિંગદાણા, થોડીક કોથમીર, 1 ચમચી જેટલો લીંબુનો રસ. આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. શિંગદાણાનો જે ભૂકો આપણે નાખ્યો છે તેનાથી એક સરસ બાઇન્ડિંગ આવી જશે અને શક્કરિયાને ઠંડા કરી અને પછી જ તેને મેશ કરવાના છે, નહીં તો પાણી છોડશે. આપણું મિશ્રણ બિલકુલ તૈયાર છે. હવે હથેળી પર થોડુંક તેલ લગાવી લઈએ, જેથી આ બિલકુલ ચોંટશે નહીં.
હવે થોડું મિશ્રણ લઈ અને એને એક ટિક્કીનો શેપ આપી દઈએ. તમે કોઈ પણ શેપ આપી શકો છો અને જે માપની ટિક્કી જોઈએ તમે બનાવી શકો છો. આ રીતે બધી ટિક્કી તૈયાર કરવાની છે. અહીંયા મેં મોટી સાઇઝની 4 ટિક્કી બનાવી છે. તમે નાની નાની 8 પણ બનાવી શકો છો. એક થાળીમાં 2 થી 3 ચમચી જેટલો રાજગરાનો લોટ લઈ લીધો છે અને આ રીતે ટિક્કીને તેનાથી રગદોળી અને એક કોટિંગ આપી દઈએ, જેથી ટિક્કી બિલકુલ તવા પર ચોંટશે નહીં. હવે ટિક્કીને આ રીતે શેલો ફ્રાય કરવા માટે 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લઈએ. ઘી ગરમ થાય એટલે ટિક્કી તેમાં મૂકી દઈએ. અને ટિક્કીને લો ટુ મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી અને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવાની છે. અહીંયા 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે. આ રીતે તેને ઉથલાવી દઈએ. તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી લેયર તૈયાર થઈ ગયું છે. હવે 8 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તેને ઉથલાવીને જોઈ લઈએ. બંને બાજુથી એકદમ સરસ રીતે ટિક્કી શેકાઈ ગઈ છે. પ્લેટમાં લઈ લઈએ અને બીજી ટિક્કી પણ આ રીતે શેકી લેવાની છે. બધી ટિક્કી તૈયાર છે. ચાલો સર્વ કરીએ. ટિક્કી લઈ લઈએ પ્લેટમાં. અહીંયા 1 કપ જેટલું ફેટેલું દહીં લીધું છે. દહીંની અંદર થોડુંક સિંધવ મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરેલ છે. જોઈતા પ્રમાણમાં તેના ઉપર આ રીતે ઉમેરવાનું. ગ્રીન ચટણી આપણે જે બનાવી હતી તે ઉપરથી તેમાં ઉમેરી દઈએ. થોડી ખજૂર આમલીની ચટણી, ઉપરથી થોડાક શેકેલા સિંગદાણા અને થોડા દાડમના બી. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની અવનવી રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.